મમ્મી હું કઈ કામ નથી કરતી, કયો જાય તમે. એને કામ કર્યા ના કહેવાય, કામ તો અમે કર્યા હતા, બરાબર. તમે હરી ફરીને ખાઈ પીને મેળી પર વયા જાવ છો, મને મજા નથી, આમ છે ઓમ છે, ગીગલા હાથ નવીન નવીન વસ્તુ મૂકી રાખો છો. હાલો ખાવો પીવું તા નડે નહીં, બરાબર. ભલે મગવો, કામ તો કરવું જોઈએ. શાક રોટલા ખાલી શિયાર રોટલા ટીવી દો એમાં તમને એમ થાય કે મેં તો કાંઈ કામ આમ શું શું કરી નાખ્યું છે. આને કામ ન કહેવાય. આપણે ખેતરમાં એમ નમ બધું હાવ રેડ ફફેડ પડ્યું છે, એવડી ભીડ હાલે છે અત્યારે ત્યાં. તો તમારે ત્યાં જવું જોઈએ, ના જવું જોઈએ. આ તમારે જો ભાભીઓ, આ ઠીક વડો ભાઈની તો નોકરિયાત છે તે હેર મારીએ છે. આ સકરી ભાભીનું જોઉં તમે, કવડું કામ કરે, એવી ભેહું ને એ વાડી બધું, છોકરા ને કઈટાન વડા કઈટાન કેટલા માણસ છે, બધીનું બિચારી થોડી થોડીને કરી રહી છે. એવાન જો હું છે ને હવે મને છે ને ખીજ ચડે છે. હાચું કહું તો કે મારી દીકરી છે ને આવી હાલતમાં રોગી પડી રહેતી હોય, તાવ માથું દુખે એમ કરતી હોય તો બરાબર છે. આમાં થોડી કઈ નાટક કરે મને આમ થાય ને ઓમ થાય. તમે સમજો ને, એક સ્ત્રીનું દુઃખ ના સમજે તો કોણ સમજે. તમે પછી હા વધ કરો છો એમ, હું તો એમ કહું છું. કંઈક થોડીક નિરાત રખાય. કાલ હવે તમારી દીકરી એવી રીતની હતી, તમને દયા નહીં આવે. મમ્મી સમજાય, કંઈક સમજાય. એનાથી નથી થતું એટલે નથી કરતી. બાકી આ થતું તે વાડીએ કેટલું કામ કરતી હતી ખબર છે ને. તો પછી હાવ આપણે કોકનો પીછો ના લઈ લેવાનો હોય મમ્મી. અને આમાં વાત ના કરશો ને નકામાં આપણા ભાઈના ઘર ભાંગશે. તમે એવું ન કરો. નામીથી રહેશે, બે સંપીની બે જણા રહેશે, તમારે શું છે. તું તો ગગી મૂંગી જ રે ઘડીક વાર. હો તારા ઘરનો વ્યવહાર તું કરજે, અહીંયા છોકરે ઘડીક વાર. મને બધી ખબર પડે છે. મારી દીકરી તું સાઈડમાં રહે. આપણે એટલે મારી દીકરીની વાતો નથી કરવાની. મને વેવાણ હામ બોલવા દેતો. તમને બહુ એવી તકલીફ હોય તો અમે મંગુને ભેગા લેતા જાય, બીજું કઈ થાય નહીં હવે. એટલી બધી તમને મંગુથી તકલીફ છે તો પછી બીજું તો શું કરવું. હાથી લેવું હોય તો લેતા જાઓ, આમ કઈ રોકીને નથી બેઠા. ના લેતા જાઓ. આ ફેડી આવશે પાસે કેમ આવી હતી ને, જો પોતાની મૈખી આવી હતી ને, અમે ક્યાં તેડવા આવ્યા હતા, માંદી થઈ હતી તમે મોકલી હતી. હા, અને પ્રથમ એ પોતે જ આવી હતી, અમે નહોતા આવ્યા લેવા. જાન લઈ આવ્યા હતા, લઈ જાઓ, અમે કઈ ના નથી પડતા. મમ્મી આ તો કેવા છે હવે, હદ જેવો હદ એટલે હદ કહેવાય. આપણે મંગુબેનને લઈ જાય, હાલો કાંઈ નથી કરવું આપણે. પર મંગુડી તાર ઠેલા, જે વસ્તુ લઈ લે. લુગડા પહેરવા કરવાના હોય તો ન કરવાના, ઘણા તારા ડ્રેસ પડ્યા છે, ઠેલો ના ભરવે કઈ નહીં. હાલો થાવાલતા બધા. મમ્મી આમાં છે ને તમે સાઈડમાં હાલો તો તમને કહું. મમ્મી એમાં આપણે એક ફૂંડા લાગ્યું કે મંગોળી જો આવી ખાતી પાછી થોડાક ટાઈમ બગાવી નહીં રાખો, પછી પાછી આપણે લઈ જાઉં. આટો દેવા એવું કઈ નથી. 5-10 દી પછી નિરાતે શાંતિથી લઈ જાઉં. આમાં બધાને ખબર પડે ને તો બહુ ખરાબ લાગશે. મમ્મી કે છોકરી ભાગી ગઈ હતી ને હવે પાછી વાંધે આવી ને હવે કે પ્રેગ્નન્ટ છે ને એમ આવતેરે વાંધા કરીને બેઠી છે. બહુ ખરાબ લાગશે મમ્મી. ગમે એમ કરીને વાતને વારો તમે, હું તો એમ કહું છું. એને ઘરે એને રહેવા દો, નકરા ઘર ભાંગશે. પણ આમ જોવું જોઈએ, આવું અવરું હવરું બોલે તો કોઈની દીકરીના મા બાપ હોય એ ખમી હોગે. બહુ કે એટલે લઈ જાવી છે, જે થાય ફૂંડા લાગી ભલે ફૂંડા લાગી. મમ્મી તમને શું તકલીફ છે મંગુથી એટલી બધી? કામ તો કરે છે, ઘરનું તો કરે છે ને, તો એટલું ઘણું. અત્યારે માણસ નોકરાણીઓ ગોતે છે કે હાલો કામવાળી મળતી નથી. તો ઘરનું કામ કરવા માટે શું હોય? ખાલી કપડાં ધોવાના, કચરા પોતા કરવાના, બધાનું જમવાનું કરવાનું. તો એટલું અહીંયા આ કરે તો છે ને. તમને તો એટલું તો ક્યાંય દેખાતું જ નથી મમ્મી. પછી હાવ એમ ન હોય, તમને હરખ નથી થતો કે મારા દીકરાને ઘરે સારું કર્યું ભગવાને, તો હવે વહુને આપણે સુખી રાખીએ. તકલીફ મને છે ને કોઈ માણસ તો આવે ને પડ્યા રહીએ ને એટલે મને જરાય ના ગમે, બરાબર. માણસને મોઢે રહેવું જોઈએ, નાની હતો મોટો રાખવું જોઈએ, બધે આમ હવે બોલતો રહેવું જોઈએ. આ તો કઈ ફોનમાં ખીસી મજા ના આવડે. આપણે આમ વાત કરવી ચીરી ના ગમે. હા, અને ખાઈ પીને સડી જાઉં, મને મજા નથી. એ વારી હું એમ કહું. હા, પણ એને થાય એટલું કરશે, મજા આવશે ને તે ઘણું કરશે, બરાબર. અત્યારે મજા નથી તો વ્યક્તિ તમે આમ રાખી જાઓ અને નકરો અમારે વાંધો ના થાય. અમારે 2 જણાને ભરે છે તો તમને શું તકલીફ છે? હું એમ કહું છું. પપ્પા મમ્મીને સમજાવો જરાક તમે. મારું ના માને એ હાવ ના કાકા મામા, હું કઈ ના જાણે. મારું માને ને ખાલી ખોટું મારે બોલવું, હું વસમાં આવી જાઉં. એના સામે મોટું નથી માંડવું મારે. કઈ નહીં મમ્મી, મારી સાસુ તો છૂટ આપે છે આવવાની, પણ મારે નથી આવવું. હું એમ કહું છું કે આ મારું ઘર છે, મારે રહેવું છે. ભલે ના કીએ કે ભલે વહી જાય, મારે નથી આવવું ને. હું 5-10 દી પછી મારું મન થાય ને તેથી આટો દેવા આવીશ, પણ વાંધા પાને મારે આવવું નથી. કહી દઉં છું મમ્મી તમને. મારી સાસુ સાંભળી લે. મારે નથી જવા ઘરમાં, મારો હક છે. મારી સાસુનો છે એટલો ને એટલો મારો હક છે. આ તો એટલા વર્ષથી આવ્યા ને એને કામ ધંધો બધો કર્યો હોય, મેં એટલું કામ કર્યું ના હોય એટલે પછી એનું વધારે હાલે. પણ પછી કઈ હાવ આમ ના હોય એ વધ્યાન તો હું એ નથી ને કે હા તો જા આવ તો આવ, એમ તો હાવ ન હાલે ને કઈ. મારે અહીં હક છે. તો તારી મરજી દીકરી, તારે ના હોય કઈ વાંધો નહીં. જેમ કે એમ ગણકારવા નહીં, કાના હાથ દઈ દેવાના, બરાબર.
તારે મન થાય એટલું કામ કરવાનું, થાય તો કરવાનું, ના થાય તો હોઈ જવાનું, બરાબર? કહી લઈએ જોઈએ કોઈ. બોલ ફેર ચકલો ભાઈ પપ્પા આવીએ, કોઈ કામ પડે ને તારે ફોન કરવાનો. અમે નહીં આવીએ હવે કોઈ. ચકલો ભાઈ સમજાવી જાય બધે. હાલો તો મમ્મી હવે આપણે જવું છે ને, ચા પાણી બનાવું, બેસો પછી જાજો. હવે તમારા ઘરના ચા જ છે બેન, રેવા દ્યો ને, ઘરે જઈને પી લે હું નામેથી રેડિયા જેવો. મમ્મી તો હું થોડાક દિવસ હાટો દઈ જાય, બીજું હું. હવે તમે બધા જાઓ ઘરે વાઇટ જોતા બધા. રાતે આતા દીકરી તારું મોં આડું આવે બાત ના કર, આ બધાને છે ને કેસ કબાડા કરી છે ને લાંબી ના કરી દઈ. હા આ તો છે ને તારું મોં આડું આવે, તું કે મમ્મી મારે કાંઈ એવું કરવું નથી, વાંધા, બરાબર? હા નકર ખબર પડે એને. હા મમ્મી હવે મને મારો બધું મને સમજાય છે કે હું ભૂલ કરી ગઈ. માવતર ગમે ત્યાં ગોતી દે ને સારું જ હોય, બાકી આપણે આપણી રીતે કરીએ ને પછી આપણે ખરાબ શું કે ખરાબ પરિસ્થિતિથી જ ગુજરવું પડે. હવે મને સમજાય છે કે હું આજ ભાઈ ના હતો, તમે બધે કીધું ત્યાં કર્યું હોત તો મંગલા વેરે રહે તો એ મંગુબેન મંગલો ને એ બે જણા ખુશ છે. એનું તો નામ લેવાનું તમારે થતું નથી, બરાબર? એ તમે ભૂલ કરી ગયા પણ હવે જે છે એ આપણે હવે એનું તમારે શાંતિ રહેવાનું છે. કાન ના દેવાય, ગમે એમ કીધે રાખે. તમારે હું કામ થાય એટલું કરે ને પછી હોઈ જવાય, બરાબર? અમે કોઈ તમને કંઈ કહેવું નહીં, ભલે રાવું કરતા. ચકલી હવે બિચારી કીએ છે એમાં હું નહીં, તને પેટમાં બળી ગયું, ખાલી કીએ છે કે અમને નામ હતો એમ, કે કહેતી નથી કે મારે હાલો મંગલાના ઘરમાં પાછું બેસી જાઉં, એમ નથી કહેતી. એટલું બધું ખારું ન થવાય એના મોટા હામું તો જોવાય એમ નથી. હું જ કહું છું કે લઈ જાય ભેગી. ઓલી કેવી ડોસી હાવ કેવું કેવું બોલે છે બાપા, આવી કઈ સાસુ હોય? મને તો ખીજ ચડે છે. ના ના મેના ભાભી કાંઈ કરવાનું થતું નથી, અને હવે છે ને આમ બધી વાતે હું દવા લઈ આવ્યા છે એમ મને મજા જેવું થવા માંડ્યું છે. પછી એવું હોય છે ને તો બે ત્રણ દિવસ ગીગલાને કહીશ કે મને છે ને આટો દેવા મૂકી જાવ, મને એકલું એકલું લાગે છે, મજા નથી આવતી. મારા નણંદે કાલ વયા જવાના છે એટલે મારા સાસુ વધારે સંભળામણી કરશે. મારા નણંદ બહુ સારા છે મમ્મી, બહુ એટલે બહુ સારા છે. તો હોય જ ને કઈ, આ બધા આવી ડોહર જેવા થોડા હોય, ત્યાં તો છે મગજ વગરની, મગજ અડધો લાગતો નથી. હા ખેલું છે ખેલું, જો ને કેવું કેવું બોલે છે, કઈ ખબર પડે છે કે નથી પડતી, ભૂત જેવી. મને તો એમ થાય કે એ ભમરાડીને એક ટીકો મારી લો. મારી દીકરીને આવું આવું બોલે છે ને આવી આવી હેરાન કરે છે તો બસ હવે મમ્મી આપણે કઈ બોલવાનું થતું નથી. મંગુ કહે છે કઈ વાંધો નથી, ગીગલા ને કઈ વાંધો નથી, બે જણા હપીને જઈએ તો બીજાને કીધે રાખે, બીજાને શું જવાબ દેવાનો હોય? મંગુ એટલે તો આપણે ખબર પડવી જોઈએ ને, બરાબર? હવે અમારે તને કેટલી સમજાવવી પછી એવું હોય ને તો ભાઈ પાછા વાળી વૈયા જજો, ત્યાં ગાંઠકનું સારું રહે. અહીંયા હક નહીં દે, પણ અત્યારે તો હવે તારે અહીં રહેવું જ પડશે. પણ ગાંઠકના હાજા માંદે તારે ઓલું થાય એના કરતાં અહીંયા રહ્યો, થોડોક ટાઈમ કાઢો, પછી કોઈ વાતે મેળ ના આવે તો પછી કંઈક કરાય, બરાબર? હાલો પછી મારે મોડું થાય છે, હું બધું મારું કામ પડતું મૂકીને આવ્યો છું બેન. મારે બેન સંપીને રહેજો, તારા થોડુંક નમતું મૂકી દેવાનું, બરાબર ને? ના 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 નમતું જરાય પોપટ દીકરા આપણે મૂકવાનું થતું નથી, કઈ આને તું ઓળખતો નથી. બાયુની વાતો ને જણોને ખબર ના હોય, બાકી બાયુ છે ને એ તા બાપા અમુક તો આ મેં તા મંગુડીની હાહુ ને જોઈ કે આવી બાયુ હોય, હા વધ પછી હાવ કોકનો ફોન લઈ લેવાય હે